બાકી તમને મેં આ બધી વસ્તુ અત્યારે બતાવી દીધી, બરાબર. અને કોઈ ખોટા પૈસા નો લઈ જાય, એ જ મેન છે અમારો ટાર્ગેટ, બરાબર. કારણ કે વેપારીને નથી ખબર કે ખેડૂતને ક્યાંથી પૈસા આવે, બરાબર. ખેડૂતને વરસાદ ન થાય એટલે સિંગા પેરા થતા હોય, એમાં બાકી રહી જાય, ઝટકાવાળા માર મારી જાય. 15,000 ને 17,000 શું ઉપરથી પડે ભાઈ પૈસા? 15,000 રૂપિયા કેમ ભેગા થાય ખબર છે? એ તો તને દુકાનમાં વાતું આવડે, સાંજે 5 ગ્રાહક આવે 50,000 નું કાઉન્ટર થાય. એટલે બાકી આ ખેડૂત થોડોક 50,000 નો પગારદાર છે. ચાલો કે મહિને ગવર્મેન્ટ પૈસા ખાતામાં નાખી દે છે. એને તો આ બધું કણકડ ભેગું કરવાનું વાળીએ મહેનત કરીને. અને આ ઝટકા મશીનના લિમિટેડ પૈસા લ્યો મારા ભાઈ. હું દુકાન વેપારીઓને બધાને કહું છું. મિત્રો, હું છું રાજુ પટેલ, ગામ બાવડી, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. આરકે સાઉન્ડ સિસ્ટમ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં આપનું સ્વાગત છે. આ શોરૂમ મારો બાવડી ગામમાં આવેલો છે, બાવડી ગામ, ગાજણવાવ રોડ, નવા પ્લોટમાં. આજે હું તમને ઝટકા વિશે બધી માહિતી આપીશ કે હકીકતમાં ઝટકો શું વસ્તુ છે, ક્યાંથી ચાલુ થાય ને ક્યાં એનો સ્ટેપ પૂરો થાય, બરાબર. આ બધા તમે જોઈ લો, બધા મોડેલ પડ્યા છે ઝટકાના, નાનાથી લગાવીને મોટા સુધી. એક ઝટકા મશીન તમે ગમે અહીંયા તમારા નજીકના સેન્ટરમાં લેવા જાઓ મશીન, એટલે તમને કહે કે ભાઈ મશીનના આખા સેટના 12,000, 14,000, 17,000, 10,000, એટલે આવા તમને ભાવ આપે. આ 12 કેવી ને 15 કેવી નાના ભાવ. એટલે આ પૈસા શું ભાઈ ખેડૂતના ઉપરથી પડે છે? હે, દુકાનવાળાની ખબર નથી કે આ પૈસા કેવી રીતે પેદા થાય, બરાબર. એને કે ભાઈ હાલને એક દી તું ગમે દુકાનવાળાની નોલેજ નથી, એને ખાલી વેચવાથી મતલબ છે. એ ટેકનિશિયન નથી હોતો, વેપારી વેચતો હોય, ટેકનિશિયન એની પાસે ટેકનિશિયન લાઈન નો હોય. એ તમને મશીન ઝટકો આપી દે, તમને સમજાવી દે આ આમનો છે, આમાં આ વસ્તુ છે, આમાં આ વસ્તુ છે, એમ કરીને તમને આ સુવિધા, આ સુવિધા, સાયરન ને ઓટોમેટિક એમ કરીને તમારી પાસે 10,000 ઉપરનો તમારી પાસે રાખે. આખું તમારો સેટ તમારે 10,000 ઉપરનો જ બનાવે. 12,000, 14,000, 17,000. એને કઈ ભાઈ હાલ ને એક દી વાડીએ કઈ નાકાવાળો આવતો, બરાબર. રાતે તું પાતો આ કેવી રીતે પૈસા પેદા થાય ને આ ઝટકા મશીનમાં તારે એક ફટકે લઈ લેવા ખેડૂતના પૈસા, બરાબર. હું તમને આમાં બધું સમજાવું, બાકી ક્યાંય કોઈને ભ્રમમાં ન રહેવું કે આમાં આ સુવિધા છે ને ગમે માણા ગમે સ્ટીકર મારીને ગમે વસ્તુ માર્કેટમાં ખેડૂતને ગમે બટકાડી દેવાનું, બરાબર. 2,000 ની વસ્તુ 5,000 માં દઈ દેવાની. આ બધા મશીન રહ્યા ને છેલ્લામાં છેલ્લું મશીન 2,200 રૂપિયા મશીનનો એન્ડ આવી જાય, બરાબર. 2,200-2,300 રૂપિયા એક મશીનનો, બરાબર. હવે 150 વીઘાનું મશીન છે. આ 150 વીઘાનું છે, આ 150 વીઘાનું છે, આ 50 વીઘાનું છે. તો 150 વીઘા મશીન આ તમે જોઈ લો, ખુલ્લું પડ્યું એક મશીન મારી પાસે, બરાબર. આ મશીન છે 150 વીઘાનું. આમાં એક મોટું ટ્રાન્સફોર્મર છે જે 15 kV નું છે, ફટાકા મોડેલ કહેવામાં આવે આને, બરાબર. આની અંદર તમે એક પ્રીસેટ આપેલું હોય, તમે આની અંદર જેટલી તમારે 12 ની બેટરી નાખવી તો તમે એનો વોલ્ટ સેટ કરી શકો, બરાબર. અને 12 થી તો લગાવીને તમે 12-6 ની મોટી બેટરી મળતો, તમે વીઘામાં વધારે તમારે યુઝ કરવો હોય તો પ્રીસેટ તમે 2 આટા ખોલી નાખો, લઈને આઉટપુટ વધી જાય, એટલે 150 વીઘા સુધી કામ કરવા માંડે. એટલે કાંઈ ખોટા ભ્રમમાં ન રહેવું. અને બીજી વાત એ કે ઘણા એવું વિચારતા હોય કે ઓનલાઈન વસ્તુમાં અમે તો આ ઓનલાઈન પણ મોકલી દે. તમને જો તમારા સેન્ટરમાં આવા ભાવથી મળી જતો હોય, સ્લો ભાવથી, સાચા ભાવથી, બરાબર. એટલે કોઈ ડિઝાઇનમાં તમારું ઉતરવડું નહીં ઉપરનો કે આ ગમે સ્ટીકર માર દે કે આ કંપનીનો, ના ભાઈ. આ માણસ ગુજરાતમાં લાખો માણસો, હજારો માણસો ઝટકા બનાવે, એટલે એ તમારે એના ઉપર ન જાવું, બરાબર. અને કોઈ તમને આ ભાવથી આપે 2,000 રૂપિયા વધીને 2,200 રૂપિયા તો મશીન એનું વ્યાજબી છે ભાવમાં. બાકી એમ કે સેટ તમને આખો કરે તો 12 ની બેટરી પ્લસ 25 વોટની સોલર અને 150 વીઘા વાળો ફટાકા મોડલ ઝટકો, આ સેટ તમારે 5,000 માં થઈ જવો જોઈએ, છેલ્લામાં છેલ્લા લાસ્ટ ભાવ. આથી વધારાના પૈસા ન થવા જોઈએ. આથી વધારે પૈસા તમારે પહેલા એટલે તમારા વૈજના પૈસા ગયા. આ ખેડૂતનો પુત્ર છું, ખેડૂત હિતનું વાત કરું છું, એટલે મને ખેડૂત છું, એટલે મને અમારી લાઈન છે, બિઝનેસ છે મારો. હું તમને આ બાબતમાં સમજાવું, બરાબર. એટલે તમને ઓનલાઈન પૈસા તમારે મારી પાસેથી મગાવો તો પણ મગાવી શકો. એના વિડીયોમાં માથે કોન્ટેક્ટ નંબર રહેશે જ, એ કોન્ટેક્ટમાં તમારે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી નાખવાનું અને તમને કુરિયરથી મળી જાય, બરાબર. અને બધા કાંઈ ફ્રોડ થોડા હોય, અને ફ્રોડ હોય ખેડૂત નો હોય ને. કોઈ વસ્તુ તમારી એમ કે ભાઈ આ વસ્તુ પૈસા મોકલા ને તમારી પૈસા પહોંચી જાય ને તમને વસ્તુ ન મળે તો એ વસ્તુ મોકલવા વાળો ખેડૂતનો દીકરો ન હોય, એ વાત 100% ફાઇનલ. કારણ કે ખેડૂતની વેદના સમજી શકે. કારણ કે ઘણા બધા બહુ પૈસા લઈ લીધા માર્કેટમાં, ખેડૂતના બહુ અઢળક પૈસા લઈ લીધા, જેની કે સીમા મર્યાદા બહાર. આવા ગુજરાતમાં લાખો ખેડૂત હે. અને તમે એવું વિચારો કે એક ઝટકા સેટ 5,000 રૂપિયા વધીના લઈ જાય તમારી પાસેથી, એટલે બજેટ ક્યાં જાય, બરાબર. એટલે પૈસા તમને મને બેન ખબર પડે, હું ખેડૂત છું એટલે મને ખેડૂતની વેદનાનો અનુભવ છે કે મારે ખુદની ખેતી ખુદની વાડી છે, બરાબર. આ પૈસા કેવી રીતે પાકે અને કેવડી મહેનત કરવી પડે ત્યારે હાથમાં આવે. આ બધાને ફાટ દઈને એમ કે લઈ જ લ્યું. અને કોઈ તમને એવું કહેતો આ મશીનમાં બહુ ઊંચો પાવર કાઢે, હવે તમને ખેડૂતને ક્યાં ઇલેક્ટ્રોનિક્સ લાઈનની ખબર છે કોઈ ખેડૂતને?
નથી ખબર એટલે તમને કે તમારે આ યાદ રાખવાની કે ભાઈ આ વસ્તુ બરાબર કે આ ભાઈ કહેતા વેપારી કહેતા વેપારીને શું પૈસા લેવાના એ તો બધું કરે. આજ હું તમને એ કહેતા ને કે આમાં વધારે પાવર કાઢે, આજ હું તમને બધા આ ઝટકા ટેસ્ટ કરીને બતાવું કે આમાં આવી રીતનો પાવર કાઢે ને આવી રીતનું હોય એમ. બરાબર, એટલે ઝટકું હું તમને ચાલુ કરીને તમને બતાવું. બરાબર, તમે જુઓ કે આમાં હકીકતમાં આ બધું કેવી વસ્તુ ખોટી એમ. હું તમને આ બતાવું 150 વીઘાવાળું મશીન ખેડૂત ભાઈઓ, આ બેટરી આપી દીધી, આ ચાલુ કર્યો. હવે તમને પાવર બતાવું પાછળ. આ જોઈ લ્યો, કાઢે ને પાવર. બરાબર, 150 વીઘા સુધી તમે ગમે એમ યુઝ કરી શકો. બરાબર, એ કે આટલો પાવર કાઢે ને એટલો પાવર કાઢે એ બધું ભ્રમ છે. એટલે એ ભ્રમમાં તમારે આવું નહીં, અને ખોટા પૈસા કોઈ આપણી પાસેથી લઈ ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે અત્યારે માર્કેટમાં બધે ઝટકાની દુનિયામાં ઝાઝા માણસો ઉતરી ગયા. બરાબર, ગમે એનો માલ ગમે એની પાસે લઈને દોઢા ડબલ પૈસા કરીને દઈ દેવાના. એટલે આ વસ્તુનું ખેડૂત ભાઈઓ ખાસ ધ્યાન લેજો, ધ્યાન રાખજો. અને પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં તમારે ટેન્શન નહીં લેવાનું. એ બાબતમાં અંદર વિડીયોમાં નંબર છે, તમે ઘરે બેઠા મંગાવી શકો છો. તમને જો આ ભાવથી અહીંયા મળી જતું હોય તો લઈ લેવાનું. તો તમારે એવું કાંઈ નથી કે હું આ વિડીયો કે મારો આ બધી વસ્તુ તમારા હાટે પહોંચાડવા હતું કે મારા આમાંથી કમેન્ટ મોટું કરું એ હેતુથી વિડીયો નથી બનાવ્યો. મેં વિડીયો એ હેતુ જ બનાવ્યો તમારા પૈસા ખોટા ક્યાંય ન જવો જોઈએ ખેડૂતના. કારણ કે મોસ્ટ ઓફ બધા લે જ છે. બરાબર, કે ખેડૂતને ક્યાં કે ખેતી સિવાય કંઈ ખબર પડતી નથી. ત્યારે ફરી વાડીએ જવાનું ને વાડીએ ઘરે આવવાનું, પકવવાનું, માલ થાય વેચી દેવાનું. અત્યારે 1700 કપાના પછી એડમાં જાય છે એટલે 1000 રૂપિયા આવશે. બરાબર, એટલે બધા આ જ બિઝનેસ બધા હાકે. એટલે જે વ્યક્તિ આ ખેડૂતની લાઈનમાં જે માણા હોય અને ખેડૂત વિશેની કાંઈ માહિતી કોઈ આપી શકતું જાણતું હોય, મારી કેમ લાઈન છે ઇલેક્ટ્રોનિક્સની, તો હું ખેડૂતને પ્રોત્સાહિત કરું, ખેડૂતને ખોટા પૈસા ન તૂટે એ હિસાબે. તમે પણ જો આમાં કંઈ એવું જાણતા હોય બીજી કોઈ લાઈનમાં દવા બિયારણમાં તે, તો એમાં અને ખેડૂતનો દીકરો હોય તો ખેડૂત હિત થોડુંક વિચારી અને ખેડૂતને જેમ બને એમ ફાયદો થાય એવું કરજો. આ તો માંજા મૂકી દીધી આવડા પૈસા 2200 2000ના મશીનના 5-5000 રૂપિયા એટલે ક્યાં વાત જાય. બરાબર, અનગણિત પૈસા તોય ફટ દઈને દઈ ગયા ખેડૂત, કાંઈ વિચારે વગર કે ભાઈ લઈ લે. અને કારણ કે શું બચારો હોય તો વિચારે ખેડૂત દઈ જ દેવાનો. એને કહે છે કે આ મોડલમાં એટલો પાવર ઘટે, આમાં વરાળની ગેરંટી છે તમતારે બધા મશીનમાં. કંઈ પણ થાય તો હું બેઠો હું. બરાબર, પીસમાં તકલીફ છે, પીસ સોલ્યુશન થઈ જાય, નહીં સોલ્યુશન થઈ જાય બીજો પીસ આપી દઈશ. બાકી એ બાબતનું ટેન્શન નથી લેવાનું. બરાબર, બાકી ખોટા પૈસા હવે દેવા નથી થતા. હવે બહુ લીધા માણસોએ. હવે ખેડૂત તમે બધી વસ્તુમાં અમુક હું નથી કહેતો કે હું સર્વગુણ સંપન્ન, પણ છતાં હું તમને જે જાણકારી આપું એ તમે ધ્યાને લઈને બીજાને પણ આ મેસેજ આપો. અને તમે આ વિડીયો બીજાને પણ શેર કરો. બરાબર, તમારી કોઈ કમ્પ્લેન હોય, તમારે કોઈ મને કોઈ પૂછવું હોય તો તમે કોમેન્ટમાં લખીને પૂછી શકો. અને એવા ઘણી બધું હું કામ કરું છું, નકરા ઝટકાનું નથી કરતો. બેટરીથી માંડી સાઉન્ડ સિસ્ટમથી માંડી બધી વસ્તુમાં છે. ઇલેક્ટ્રોનિક સાઉન્ડ સિસ્ટમમાં હું ઇન્વોલ્વ છું પહેલાં 25 વર્ષથી. બરાબર, તમે ગમે વસ્તુ મને પૂછી શકો. તમને એમને પણ કોન્ટેક્ટમાં તમે નંબર એસીમાં પૂછીને તમને માહિતી હું અપાવી દઈશ, તમે કોઈ પણ વસ્તુ જાણવા માંગતા હોય તો. બાકી તમને મેં આ બધી વસ્તુ અત્યારે બતાવી દીધી. બરાબર, અને કોઈ ખોટા પૈસાનો જે એ જ મેન છે અમારો ટાર્ગેટ. બરાબર, કારણ કે વેપારીને નથી ખબર કે ખેડૂતને ક્યાંથી પૈસા આવે. બરાબર, ખેડૂતને વરસાદ ન થાય એટલે સિંગા પેરા થતા હોય, એમાં બાકી રહી જાય ઝટકાવાળા માર મારી જાય. 15000 ને 17000 શું ઉપરથી પડે પૈસા? 15000 રૂપિયા કેમ ભેગા થાય ખબર છે? એ તો તને દુકાનમાં વાતું આવડે, સાંજે 5 ગ્રાહક આવે 50000 કાઉન્ટર થાય. એટલે બાકી આ ખેડૂત થોડોક 50000 પગારદાર છે. ચાલો કે મહિને ગવર્મેન્ટ પૈસા ખાતામાં નાખી દે છે. એને તો આ બધું કણકડ ભેગું કરવાનું વાળીએ મહેનત કરીને. અને આ ઝટકા મશીનના લિમિટેડ પૈસા લ્યો મારા ભાઈ. હું દુકાન વેપારીઓને બધાને કહું છું ઓલ ઓવર ગુજરાત આખામાં કે જે ઝટકાનો વેપાર કરો છો, મશીન વેચો છો, તો એના માપે પૈસા લ્યો, ઓવર પૈસા ન લેશો. ખેડૂત જગતનો તાજ છે, એ થાકી જાય, આખો દેશ થાકી જાય. ખેડૂત સક્ષમ છે તો આપણે બધા સક્ષમ છે, બધા માણસો. એટલે હું ખેડૂતનું ખેંચું એવું નથી, પણ તમે હકીકતમાં આવા પૈસા લો જ છો માર્કેટમાં. અને મેં જોયું હોય 15000 ને 17000ના સેટ ઘણા પાસે. પછી મેં કીધું શું છે ભાઈ, લાવ મશીન તારું ખોલો દેતો. બરાબર, હવે ભાઈ મશીનમાં મને એમ કે 17000 લીધા, કાંઈ કહીશી અંદર એવું કાંઈ કોઈ વસ્તુ નહીં. સુવિધાને ભૂલી જાઓ. તમને કોઈ એક સાયરનની સુવિધા, સાયરન કંઈ કામ ન કરતું ભાઈ. સાયરન ખાલી વાગે, બાકી સાયરનની સ્વિચ તમને શું કામ આપી? તમારું ભેજવાળું વાતાવરણ વાગ કરે એટલે બંધ કરવા આપી, તો સાયરનની સ્વિચની જરૂર ક્યાં? મારી પાસે સાયરન વાળો ઝટકો હોય. સાયરન વાળો છે, ઓટોમેટિક છે. 11 સેકન્ડ કોઈ શોર્ટ સર્કિટ થયું હોય તો ઓટોમેટિક બંધ થઈ જાય, 1 મિનિટ હોલ્ડ થઈને ચાલુ થઈ જાય. ફટાકા મોડલ છે. પણ છતાં હું તમને
માહિતી જ આપીશ અને તમને રિસ્પોન્સ એ બાબતમાં જ કરીશ કે તમે ફટાકા મોડલ લેવાનું, સાદું મોડલ લેવાનું, એના એકે મોડલ બીજું આવે નહીં, મગજમારીની અને તમારા ફોલ્ટમાં નહીં આવે ક્યારેય, બરાબર. અને ભવિષ્યમાં કદાચ ફોલ્ટ પડે તો હું રિપેર કરી દઈશ, મોકલી દેજો, બરાબર. તમારું નજીકનું સેન્ટર ત્યાં કરાવી લેવાનું અને એ વધારે પૈસા કહેતો નહીં, મીડિયમ પૈસા રિપેરિંગના અને વરા સુધી તો હું છું, બરાબર. તમે કુરિયરમાં પાછું મોકલી દેવાનું, બહુ ઊંચા પૈસા કહેતો અને બહુ પીસમાં તકલીફ પછી હું પીસ ન આપી દઈશ, ચેન્જ કરી દઈશ તમને. પીસમાં કોઈ એમ તો પીસ ઊભું નથી થાય એવું, કોઈ ફાયરિંગ થઈ ગયું કદાચ કારણસર બન્યું શોર્ટ સર્કિટ તો પીસ બીજું આપીશ, બાકી ટેન્શન ઊંચા પૈસા હવે દેવા નથી થતા. એટલે ખેડૂત ભાઈઓ તમે વિચારજો, આ વિડીયો હું તમને એટલા માટે જ નાખું અને આ જરાય ખોટો વિડીયો નથી, બરાબર. આપણે કોઈનો ડર નથી. મને આજે રોજ 10 વેપારી ફોન હોત કરે છે, લોકલ વેપારી, અને ઉપરથી હોત ફોન આવે તમે કેમ રાજુભાઈ આવા ભાવ કર્યા છે, કેમ એટલું નીચું વેચો છો. એટલે મેં કીધું મારે ખેડૂતની કમર તોડી નથી નાખવાની, એને બરબાદ નથી કરવાનો, એટલે એના હિતમાં જ કરીશ. આ તો મારી પોતાની પ્રોડક્ટ, એટલે મને આમાં કોઈ રોકટોક કરીએ કેમ નથી કે ભાઈ તમે આ શું કામ કરો છો ને આવા ભરે. મારે ક્યાં કોઈ પાસે લઈ લેવાનું કંઈ, મારે કાંઈ 2 નંબરનો બિઝનેસ નથી કરવાનો, બરાબર. અને આ બધું મારે મટીરિયલ હું ખુદ ખેડૂતને ફાયદો થાય એ હેતથી હું આખું આ બધું મટીરિયલ હોલસેલના રેટથી દિલ્હીથી અલગ અલગ મુંબઈથી ખરીદી કરીને આ તમને આખું પીસ નીચા ભાવથી બને એ હિસાબે આ બધું ક્વોન્ટિટી કરીને તમારા સુધી પહોંચાડવા મહેનત કરવું. એટલે આમાં તમે એ ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે કોઈ ખોટા પૈસા ન લઈ જાઓ છો. અને આ અત્યારે બધા 19-20 જ કરે છે, વસ્તુ કહી દેખાડે, પોસ્ટર મારી દે કે આ ફલાણું ઢોકણું આ તમે લાવવાના એટલા પૈસા, આ વસ્તુમાં સુવિધા, એ બધું ખોટું, એ બધી રમતું, બરાબર. સુવિધા તમારો કોઈ ઉપયોગની નથી. સાયરન શું તમારું ઉપયોગનું છે? કાંઈ ઉપયોગનું નથી. ખાલી વાગે તમને ખબર પડે કે શોર્ટ થયું નહીં, સાયરન તમારું 6 મહિનામાં 4 મહિનામાં બંધ જ હોય, 3 મહિનામાં. એ કોઈ સિસ્ટમમાં આપણે જરૂરી નથી, બરાબર. એટલે ધન્યવાદ ખેડૂત ભાઈઓ. અને કાંઈ બીજું પૂછવા મને માગતા તો કોમેન્ટમાં મોકલજો લખીને, અને આગળ હું તમને એવા નવા વિડીયો મોકલતો રહીશ. જે મારા અંડરમાં છે, જેટલું મને નોલેજ હશે એટલું નોલેજ હું તમને આપીશ. આ નોલેજ એટલે વયો જઈશ. કાંઈ આ 500 વર્ષ જીવું નથી અહીંયા, બરાબર. 70 વર્ષ 60 વર્ષના 50 વર્ષના મહેમાન છે આ યુગમાં, બરાબર. એટલે કર્મથી મોટું કાંઈ છે નહીં. એટલે હે ને તમારે ક્યાંય છેતરાવું છેલ્લું પેલું કંઈ પણ વસ્તુ પૂછવું હોય તો તમે તારીમાં કોમેન્ટમાં મને તમે પૂછ્યો, કોઈનો તમને રિપ્લાય આપીશ 100%. અને બીજી ઘણા બધા વિડીયો અવારનવાર હું તમને મોકલીશ. પંપના છે, સાઉન્ડ સિસ્ટમના છે, ઝટકા છે, ઘણી બધી બ્રાન્ડો છે, ટ્રેક્ટરની સાઉન્ડ સિસ્ટમ છે, આ બધું આપણે અવેલેબલ છે, બધું આપણે જાતે અહીંયા બનાવીશું. ધન્યવાદ ખેડૂત મિત્રો.